છે? I won't cement, only nation. નમસ્કાર દર્શક મિત્રો, સત્યના સમાચારોમાં સદાય ધબકતા 7 ન્યૂઝ નેટવર્કમાં હું પાર્થ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। કેન્દ્રીય રેલવે મંત્રી દિનેશ ત્રિવેદીએ રેલવે બજેટ રજૂ કર્યાના 12 જ કલાકમાં રાજીનામું ધરી દીધું, રાજકીય ગરમાવો ફેલાયો। અતિ ચકચારી ગોંડલ મામલતદાર હત્યા કેસમાં પત્ની સહિત 5નો છુટકારો। મોરબી નગરપાલિકા દ્વારા આજે નાણાકીય વર્ષ 2012-13નું બજેટ સર્વાનુમતે પસાર કરાયું। ચોટીલાના ભેટસુડા ગામના એકાદ અઠવાડિયા પહેલા ગુમ થયેલા કોળી યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવતા હાહાકાર। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। રેલવે તંત્રની છેલ્લા 8 વર્ષથી લોકપ્રિય બજેટ રજૂ કરવાની પરંપરા તોડનાર રેલવે મંત્રી દિનેશ ત્રિવેદીનું રાજીનામું। છેલ્લા 8 વર્ષથી ભાડામાં વધારો કરાયો ન હોય, હાલની રેલવે તંત્રની પરિસ્થિતિને અનુરૂપ ભાડા વધારો કરવાની જરૂરિયાત હોય, તમામ વર્ગમાં ભાડો વધારો કરાતા ખુદ દિનેશ ત્રિવેદીના જ પક્ષ તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનર્જીએ જ વિરોધ કરી કેન્દ્ર પર દબાણ લાવી દિનેશ ત્રિવેદીનું રાજીનામું લઈ પક્ષના જ અન્ય કેન્દ્રીય મંત્રી મુકુલ રોયને રેલવે મંત્રી બનાવવા ભલામણ કરતા રાજકીય ગરમાવો છવાઈ ગયો હતો। કારણ કે દેશના ઇતિહાસમાં કદાચ આ પહેલો જ બનાવ હશે કે બજેટની રજૂઆત બાદ માત્ર 12 જ કલાકમાં બજેટ રજૂ કરનાર મંત્રીએ રાજીનામું આપવું પડ્યું હોય। પક્ષના સુપ્રીમો મમતાજીએ ભાડા વધારો પાછો ખેંચી લેવા જણાવતા રેલવે મંત્રી શ્રી ત્રિવેદીએ એવો જવાબ આપ્યો હતો કે આ બજેટ કલકત્તામાં નથી બનતું, મારા માટે પક્ષ કરતા દેશ મહત્વનો છે, જોઈએ તો રાજીનામું લઈ લો, ભાડું તો નહીં જ ઘટે। આમ હીરો બનવા જતા મંત્રીશ્રીને મંત્રીપદ પણ ગુમાવવું પડ્યું હતું। બ્યુરો રિપોર્ટ 7 ન્યૂઝ। ગોંડલ રોડ પર આવેલા સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં એક દિવસ બંધ રહેલા કારખાનામાંથી તસ્કરો 50,000નો મુદ્દામાલ ઉપાડી ગયા। ગુરુપ્રસાદ ચોકમાં આવેલા આશાદીપ એપાર્ટમેન્ટમાં રહેતા અને ગોંડલ રોડ પર સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કારખાનું ધરાવતા હરેશભાઈ વજુભાઈ કલોલા નામના કારખાનેદારે કરેલી પોલીસ ફરિયાદ મુજબ તેઓ જ્યારે કારખાને પહોંચ્યા ત્યારે શટરના તાળા હેમખેમ હતા, પરંતુ અંદર દાખલ થતા પાછળનું શટર ઉચકાવાયેલું નજરે પડતા ઓફિસમાં તપાસ કરતા ત્યાં પણ બધું વેરવિખેર નજરે પડ્યું હતું, જેથી કારખાનામાં ચોરી થયાનું માલુમ પડતા પોલીસને બોલાવી આગળની તપાસ કરાવાતા તસ્કરો અગાસી પરથી પાછળના ભાગે આવી પાછળનું શટર ઉચકાવી અંદર પ્રવેશ કરી 50 કિલો જેટલું સખ વાયરિંગ, 500 નંગ બુશિંગ, 25 કિલો કોપરના તળિયા અને 45 કિલો અન્ય ભંગાર મળી અંદાજે ₹50,000 જેવો મુદ્દામાલ ચોરી ગયાનું જાણવામાં આવ્યું હતું। શહેરની માલવિયાનગર પોલીસે ફિંગરપ્રિન્ટ નિષ્ણાંતોને સાથે રાખી આગળની તપાસ હાથ ધરી છે। અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ। ગોંડલના અતિ ચકચારી નાયબ મામલતદાર ભાલાળાની હત્યા નિપજાવવાના કેસમાં પત્ની સહિત 5નો છુટકારો।
ગોંડલના નાયબ મામલતદાર રમેશભાઈ ભાલાળાના અતિ ચકચારી હત્યા કેસની વિગત મુજબ રમેશભાઈ ભાલાળાના પત્નીને એવી શંકા હતી કે રમેશભાઈને બીજી સ્ત્રી સાથે સંબંધ છે. આ બાબતે અવારનવાર નાની મોટી માથાકૂટો પણ થતી હોય. રમેશભાઈના પત્ની એક દરગાહના મુંજાવર અમીનશા પાસે દોરાધાગા માટે પણ જતા હોય. બંનેએ સાથે મળી બીજા 3 શખ્સોના સહારે રમેશભાઈ ભાલાળાની હત્યા કરી લાશ કોટડા સાંગાણી તાલુકાના સોડિયા ગામની સીમમાં ફેંકી દીધાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવા પામી હતી. નામદાર કોર્ટે જે ચુકાદો આપ્યો એ મારા યોગને સારો ચુકાદો આપેલ છે. મને યોગમાં નામદાર કોર્ટ મને પૂરો વિશ્વાસ હતો અને મારી કોઈ અંગત રાજકારણની દુશ્મની હોવાને કારણે કે જે કોઈ મારા અંગત દુશ્મન હોવાના કારણે મને આ કેસની અંદર છંડો દેવામાં આવેલ હતો. હું આ કેસની અંદર ક્યાંય ખરેખર તો ક્યાંય છું જ નહીં. આ કેસની અંદર મારી ધાર્મિક અને સેવા પ્રવૃત્તિ છે, જેની પોલીસે ચાર્જશીટ રજૂ કરી દેતા આ 5 શખ્સો વિરુદ્ધ ચાલતા કેસ સંદર્ભે આજે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી વીડી ચારણની કોર્ટમાં ચાલી જતા જજ સાહેબે એવો ચુકાદો આપ્યો હતો કે ફરિયાદી પક્ષ ગુનો સાબિત કરવામાં અસફળ રહ્યો હોય. આરોપીઓના વકીલ શ્રી દીપક એચ રાવલ તેમજ નરેન્દ્રસિંહ જે ઝાલાના ઊંડાણપૂર્વકની દલીલોને ધ્યાનમાં લઈ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો. અહેવાલ દેવાંગ ભોજાણી, 7 ન્યૂઝ, ગોંડલ. રાજકોટ કલેક્ટર ઓફિસના નાયબ મામલતદાર રમેશભાઈ રવજીભાઈ ભાલાળાનું 30/6/2009ના રોજ ગોંડલ મુકામે કોલેજ ચોકમાંથી રાતના 9:15 વાગ્યામાં મારુતિ વાનમાં અપહરણ થયેલ અને અપહરણના અંતે તેઓનું આરોપીઓએ ખૂન નિપજાવી દીધેલ. જે અંગે અમીનશા વલીશા, ચંદ્રિકાબેન ભાલાળા, વિશાલ ઉર્ફે વિકી, ભાવેશ નવઘણ અને તમામને 5 આરોપીઓને સામે જે તે વખતના તપાસી અધિકારી દીપકભાઈ શાહે તપાસ કરી આરોપી સામે ચાર્જશીટ કરેલ અને જે કેસ ગોંડલના શ્રી એડિશનલ સેશન જજ સાહેબ શ્રી વીડી ચારણ સાહેબની કોર્ટમાં 60 સાક્ષી ફરિયાદ પક્ષે તપાસવામાં આવેલ અને પુરાવાના અંતે આરોપીનો સાયોગિક પુરાવાનો કેસ હોય નામદાર ન્યાયાધીશ સાહેબે તમામને નિર્દોષ શંકામુક્ત જાહેર કરેલ છે અને આજરોજ આ કેસનો ચુકાદો આપેલ. શહેરમાં જાણે પોલીસ તંત્રનું અસ્તિત્વ જ ન હોય તેમ તસ્કરો અને વાહન ચોરો બેફામ બન્યા છે. ત્યારે શહેરની એ ડિવિઝન પોલીસે 2 વાહન ચોરોને ઝડપી પાડ્યા. આપણા રાજકોટ શહેરની હાલત એવી થઈ છે કે જો તમે 2 મિનિટ બાઇક પાર્ક કરી તમારા કામથી જાઓ અને તક મળી જાય તો વાહન ચોર પલવારમાં તે વાહન ઉઠાવી નાસી છૂટતા હોય છે. આવી જ વાહન ચોર બેલડી ચોરાવ વાહન લઈને નીકળવાની હોવાની બાતમી એ ડિવિઝન પોલીસને મળતા પોલીસે વોચ ગોઠવ્યા બાદ 2 શખ્સો શંકાસ્પદ રીતે પસાર થતા તેમને અટકાવી પૂછપરછ કરાતા આ બંને શખ્સોમાં એક સીતારામ પ્લોટ બેડીપરાનો રહીશ હાર્દિક ભરતભાઈ સગર તેમજ બીજો બેડીપરાના ગંગેશ્વર મહાદેવના મંદિરમાં જ રહેતો દિવ્યેશ હર્ષદગીરી ગોસ્વામી હોવાનું ખુલવા પામ્યું હતું. ત્યારબાદ તેમની પાસે રહેલા એક્ટિવા બાબતે કડક પૂછપરછ કરાતા આ એક્ટિવા 5 માસ પહેલા કુવાડવા રોડ પર આવેલા અલકા પાર્કમાંથી ચોરેલ હોવાની કબૂલાત આપતા પોલીસની લાલ હાક સામે પોપટ બની ગયેલ આ બેલડીએ બીજા 2 વાહનો પણ ચોરી કર્યાનું કબૂલી લેતા પોલીસે વધુ વાહન ચોર્યા છે કે કેમ તે જાણવા રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. અમારા એ ડિવિઝન પીઆઈસી રાઠોડ સાહેબ તથા ડી સ્ટાફના માણસો સાથે સિટી વિસ્તારમાં વાહન ચોરીના ઉપદ્રવ બાબતે પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન અમારા ડી સ્ટાફના કોન્સ્ટેબલ હિરેનભાઈ તથા રામભાઈથી મળેલ હકીકત આધારે દેનાબેગ ચોકમાંથી 2 ઈસમો, એક હાર્દિક સગર અને દિવ્યેશ ગોસ્વામી, બંને ઈસમોને સફેદ એક્ટિવા જે નંબર પ્લેટ વગરનું ફેરવતા હોય એમને રોકી પૂછપરછ કરતા એ એક્ટિવા શંકાસ્પદ હાલતમાં મળી આવતા અમોએ 102 મુજબ સગવડતી મિલકત તરીકે કબજે કરેલું છે અને બાદમાં અમારે સ્ટેશન ડાયરીમાં નોંધ કરી એક્ટિવા બાબતે પૂછપરછ કરતા એક્ટિવા જ્યાંથી ચોરેલું છે એ બાબતે ખાતરી કરતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈ સાલના ડિસેમ્બર મહિનામાં ગુનો દાખલ થયેલો છે, જેથી અમે બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરેલ છે અને આ બંને ઇસમોને
અમોએ એક તલીબંધી મુજબ પૂછપરછ માટે રાખતા અમારા કબજામાં અને 2 બીજા બાઇકો એમણે ચોરી કરેલા છે. એક રણછોડનગરમાંથી અને બીજું અલકા પાર્કમાંથી ચોરેલા છે. તે બાબતે પણ બી ડિવિઝન વિસ્તાર જ હોય અને તે પોલીસને કાર્યવાહી કરવા માટે અમોએ જાણ કરેલ છે. शरारत भरा बचपन जैसे नींव जिंदगी की, जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की. गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं. Haibon Cement, bonding nation. ચાલો સહપરિવાર મચાવીએ ધૂમ કૃષ્ણા વોટર પાર્કમાં. દરિયાઈ મોજા સાથે કરીએ મસ્તી વેવ પુલમાં. નાના ભૂલકાઓ માટે અનોખા ફુવારા અને વોટર રાઇડ્સની મજા. સાયક્લોન ને પેન્ડુલિયમ કરશે આપના હોશ ગુમ. અવનવી વોટર રાઇડ્સની મજા માણી થઈ જાઓ મસ્તીમાં ચૂર. ફ્રેન્ડ સાથે મન મૂકીને નાચો રેની ડિસ્કોથેકમાં. પાર્ટી ટાઈમ માટે રેસ્ટોરન્ટની વ્યવસ્થા તો ખરી જ. વોટર રાઇડ્સની મસ્તી વચ્ચે ચાલો મનાવીએ વન ડે પિકનિક કૃષ્ણા વોટર પાર્કમાં. કૃષ્ણા વોટર પાર્ક નેશનલ હાઈવે નંબર 8B, કુવાડવા, રાજકોટ. હાર્દિક સ્વાગત છે. ટ્રસ્ટ દ્વારા હઠીલા અને અસાધ્ય રોગો જેવા કે સફેદ ડાઘ, સોરાયસિસ, ચામડીના રોગ, ઢીંચણ, સાંધા કે કમરનો દુખાવો, ઘસારો, સોજા, બળતરા અને વાહ, ટાલ પર વાળ ઉગવા અને ખરતા વાળ અટકાવવા, સંતાન પ્રાપ્તિ, શુક્રાણુની કમી, ડાયાબિટીસ, ગેંગ્રીન, ખેંચ, વાયુ કે મંદબુદ્ધિ જેવા રોગોનું આયુર્વેદિક સફળ ઉપચાર રાજકોટ, જૂનાગઢ અને ભુજમાં આ ટ્રસ્ટની સેવાઓ મળશે. મોબાઈલ નંબર 98242 65369, 98240 65369. રાજકોટમાં દર બુધવારે સમય સવારના 10 થી 6. ચોથો માળ, નાથ કોમ્પ્લેક્સ, કોટક મહિન્દ્રા બેંક ઉપર, યાજ્ઞિક રોડ, રાજકોટ. અરે ભાઈ આટલી ઉતાવળ શા માટે? દાદાજી ગરમ પાણીમાં નહાવાની. હા ભાઈ, આ લોકોના ઘરમાં છે ડેલ્ટા સોલાર વોટર હીટર વિથ ફોટોન ટેકનોલોજી, હાઈ ડેન્સિટી ગેલ્વેનાઇઝ્ડ ટેન્ક, હોટેલ, હોસ્ટેલ, હોસ્પિટલ, કોમર્શિયલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ, MNRE અપ્રૂવ્ડ સબસિડી સાથે ડેલ્ટા સોલાર ધ ગ્રીન વોરિયર. માનસી પ્લાઝા, નાના મવા મેઇન રોડ, સૂર્યમુખી હનુમાન મંદિર પાસે, રાજનગર ચોક, રાજકોટ. મોબાઈલ નંબર 9714888800 તેમજ 9033888800. આશાપુરા ઇલેક્ટ્રોનિક એન્ડ મોબાઈલ દરેક સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો, મોબાઈલનો વિશાળ ખજાનો ધરાવતો એકમાત્ર અતિ આધુનિક શોરૂમ આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. LG, સેમસંગ, પેનાસોનિક, વિડીયોકોન, ઓનિડા વગેરે કંપનીઓના LCD, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, AC, DVD પ્લેયર, હોમ થિયેટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો નોકિયા, સેમસંગ, સોની એરિક્સન, LG વગેરે કંપનીઓના મોબાઈલનો અતિ આધુનિક શોરૂમમાં ઓછી કિંમત, ઉત્તમ સર્વિસ, એક્સચેન્જ અને ફાઇનાન્સની સુવિધા ઉપલબ્ધ તેમજ સરળ હપ્તે પણ મળશે. આપની એકવારની મુલાકાત કાયમીની બની જશે. જય આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, નીલકંઠ સિનેમા સામે, કોઠારિયા રોડ, રાજકોટ. ફોન નંબર 2372 435, મોબાઈલ નંબર 9887993130. મોરબી નગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2012-13નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. મોરબી નગરપાલિકા દ્વારા રજૂ કરાયેલા આ બજેટમાં ગત વર્ષ કરતાં 70% વધુ રકમના કુલ ₹91,28,00,000ના મહાકાય બજેટને બોર્ડમાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. નવા કરવેરા અને ઇમ્પેક્ટ ફીની તોતિંગ આવક દર્શાવતા 26.68 લાખની પુરાંત બતાવવા મોરબી પાલિકાના બજેટમાં વિકાસ કાર્યોને પ્રાધાન્ય આપવામાં આવ્યું ન હતું. પાલિકા તંત્રએ આ બજેટને વિકાસલક્ષી અને અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ ગણાવ્યું હતું, જ્યારે વિરોધ પક્ષ કોંગ્રેસે આ બજેટ પ્લાનિંગ વગરનું અને મોરબીવાસીઓને ગુમરાહ કરતું માયાજાળવાળું બજેટ ગણાવ્યું હતું.
અહેવાલ રવિ મોટવાણી, 7 ન્યૂઝ મોરબી. એકાદ અઠવાડિયા પહેલા ગુમ થયેલ ચોટીલાના ભેટસુડા ગામના કોળી યુવાનની હત્યા કરાયેલી લાશ કૂવામાંથી મળી આવી. ચોટીલા તાબેના ભેટસુડા ગામમાં રહેતો અને ખેતી કરી ગુજરાન ચલાવતો બીજલભાઈ ગોવિંદભાઈ કુકડિયા ઉંમર 35 વર્ષ નામનો કોળી યુવાન એકાદ અઠવાડિયા પહેલા રાત્રિના સમયે પોતાનું મોટરસાયકલ લઈને બહાર જઈ રહ્યાનું કહીને નીકળ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે સવારે ગામમાંથી તેનું મોટરસાયકલ રેઢું મળતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી. ત્યારબાદ ગઈકાલ સાંજે ચોટીલાના પીપળિયા ગામની સીમમાં આવેલા કૂવામાંથી એક લાશ મળી આવી હતી, જેની ઓળખ કરતા તે બીજલભાઈની હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડી બનાવની વધુ વિગત મેળવવા ચોટીલા પીઆઈ HR વરુ સહિતના સ્ટાફે તજવીજ હાથ ધરી છે. મૃતક બીજલ 3 ભાઈ અને 3 બહેનમાં વચેટ હતો. તેમજ તેમના પત્નીનું નામ નૈનાબેન હતું. તેમજ તેમના સંતાનમાં 2 પુત્ર અને 2 પુત્રી પણ છે. આમ 4 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ બનાવ બાદ ભેટસુડા ગામમાં ભારે ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે. અહેવાલ ધીરેન રાઠોડ.
જનશક્તિ સંગઠન રાજકોટ જિલ્લા દ્વારા સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવમાં કુલ 51 દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. ગત તારીખ 11/3ના રોજ યોજવામાં આવેલા આ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા જનશક્તિ સંગઠન રાજકોટ જિલ્લાના પ્રમુખશ્રી તેમજ અન્ય હોદ્દેદારો અને કાર્યકરો સહિતના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. આજના પરિવર્તન પામી રહેલા સમયની સાથે તમામ જ્ઞાતિ સફળતાને ચૂમવા કદમ ઉપાડી રહી છે, ત્યારે વિશ્વ સમાજમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરવા સર્વજ્ઞાતિ સંગઠન ખૂબ જ મહત્વનું હોય આ આયોજનને ખૂબ જ બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળ્યો હતો. આ સમૂહ લગ્નોત્સવમાં જોડાયેલા નવ દંપતીઓને આશીર્વચન આપવા સ્વામી શ્રી માધવ જીવનદાસજી તેમજ પરમ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીજીએ ખાસ ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વચન આપ્યા હતા. તેમજ જનશક્તિ સંગઠનના આ કાર્યને પણ બિરદાવીને હાલના સમયની તાતી જરૂરિયાત ગણાવ્યું હતું. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. અને તૈયારીની અંદર કોઈ 5 જણાના મોઢા ચડી જાય ને એમ કે તમારી માસીની દીકરીને તમે નિમંત્રણ દેતા ભૂલી ગયા, તો તું શું કામ નો તો તારે જઈને કેવું હતું ને કે અહીંયા લગ્નમાં તારે આવવાનું છે. આ સુંદર કાર્યની અંદર આપણને બધાને ખબર છે કે કેટલી વિશે હો થાય. આ 51 લગ્ન કરવા, એની વ્યવસ્થા કરવી, એના પૈસા ભેગા કરવા, એના નામ નોંધવા, એની સંપૂર્ણ વ્યવસ્થા કરવી, એની જમવાની વ્યવસ્થા કરવી. એ તો ઓલી કહેવત છે ને કે જનની જન તો દાતાર કા સુર, નહીં તો મત ગુમાવીશ નૂર. આ એની માતાએ આવા જન્મ દીધા છે, એ જ લોકો આવું કામ કરી શકે, એના નામ પર તાળી પડી જાય. તો આ હતા અત્યાર સુધીના 7 ન્યૂઝ નેટવર્કના સમાચાર. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.